નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 પૂર્ણતાના આરે છે, લગભગ પૂર્ણ જેવું છે. એમાં લેક્ચર નંબર 20. હવે આ લેક્ચર નંબર 20માં આપણે કેટલાક અગત્યના લાગતા હોય એવા દાખલાઓની ચર્ચા કરીશું. એમાં આપણે આવો દાખલો એક લખીએ. tan theta is equal to ક્વેશ્ચન નંબર આગળ. tan theta is equal to a upon b. તો b cos 2 theta plus a sin 2 theta is equal to ખાલી જગ્યા. ઘણા બધા પ્રશ્નો આ ટાઈપના પૂછી શકાય. આપણે અત્યારે એની ખાલી ચર્ચા કરવાની. ચલો, આવું તમને આપેલું છે, તમારે શોધવાના છે આ b cos 2 theta plus a sin 2 theta. પણ તમને કિંમત કઈ આપેલી છે? તો આપણને કિંમત આપેલી છે એ tan theta ની કિંમત આપી છે. એનો મતલબ એવો થયો કે આપણે cos 2 theta અને sin 2 theta ના સૂત્રો મૂકવાના. પણ એ સૂત્રો કયા મૂકવાના? જેમાં tan આવતો હોય તે. તો આની જગ્યાએ આપણે સૂત્ર લખીએ તો આપણી જોડે આવું સૂત્ર હતું કે 1 minus tan square theta upon 1 plus tan square theta plus a 2 tan theta upon 1 plus tan square theta. બરાબર છે? તો આવા સૂત્રો આપણે મૂકી શકીશું. હવે આમાં tan theta ની જે કિંમત આપી છે એ કિંમતને આપણે મૂકી દઈએ તો b 1 minus a square upon b square 1 plus a square upon b square plus a અહીં 2 a upon b 1 plus a square upon b square. આમાં b square લસા લઈએ તો અહીં b થયા, અહીં કેટલા થવાના? b square minus a square upon b square plus a square. ઓકે, અને અહીં a અહીં કેટલા થવાના? જો આ b ઉપર જશે, એક b નીકળી જશે એટલે કેટલા થવાના? 2ab upon a square plus b square. આટલું આપણને મળશે. બરાબર છે ને? આવું હવે આનું આપણે સાદુરૂપ લખીએ. જો આનું સાદુરૂપ આપીએ તો લસા થઈ જશે. તો અહીં આમ લખાય b કૌંસમાં b square minus a square plus a કૌંસમાં 2ab upon a square plus b square. બરાબર છે? હવે આનું આપણે સાદુરૂપ જો આપવું હોય તો આપણે સાદુરૂપ આપી શકીશું. એટલે સાદુરૂપ હું આપી દઉં તો કેટલા થવાના? is equal to b cube minus a square b plus કેટલા થવાના? 2a square b upon a square plus b square. જુઓ અહીં કેટલા વધ્યા? તો b cube plus આની જગ્યાએ a square b નીચે a square plus b square. b ઉપરથી કોમન કાઢ્યા તો b square plus a square upon a square plus b square and is equal to b. તો આવો જવાબ આપણને મળશે. બરાબર છે? ચાલો બીજો એક લખીએ ક્વેશ્ચન. sin theta plus cos theta is equal to 1. તો sin 2 theta is equal to ખાલી જગ્યા. sin theta plus cos theta is equal to 1. તો sin 2 theta ની કિંમત આપણે શોધવી છે. હવે આ sin 2 theta ની કિંમતને આપણે શોધવી હોય તો કેવી રીતે શોધી શકીએ? તો આ પદ જ તમને આપેલું છે તો આપણે એમ લખાય sin theta plus cos theta is equal to 1. હવે જો sin 2 theta નું સૂત્ર આપણને ખબર કેટલું હતું? 2 sin theta into cos theta. એટલે આનો હું શું કરું? વર્ગ કરતા. જો વર્ગ કરો ને તો આમ થશે sin theta plus cos theta whole square
ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર. બરાબર. હવે સાઇન થીટા પ્લસ કોસ થીટાનો વર્ગ આપણે લખીએ ને તો શું થવાનું? જુઓ, આટલું થશે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ અને આ બંને કેટલા થવાના? 1. આની જગ્યાએ કેટલા થયા? તો sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એટલે જો દાખલાઓ એ આપણને લાગતા હોય જુદા, પણ દાખલાઓ ખૂબ સરળતાથી આવતા હોય. પણ આપણે કેવું છે, આપણે થોડું ઘણું એવું વિચાર લઈએ છીએ કે આ દાખલો કેવી રીતે ગણાશે અને શું થાય, એટલે એમાં થોડુંક આપણને તકલીફ પડે છે. પણ દાખલાઓ ખૂબ સરળ જ હોય છે, એટલે આપણે એનું બરાબર ધ્યાન રાખવાનું. બરાબર છે. ચાલો બીજો એક દાખલો લખીએ. બીજો એક દાખલો આપણે લખીએ કે ક્વેશ્ચન. અહીં આપણે લખીએ. ચાલો અહીં લખીએ ક્વેશ્ચન, પછી પેલો બીજો એક પેલી બાજુ લખીએ. આવું આપણને આપેલું હોય a પ્લસ બી પ્લસ સી a પ્લસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ 3ab. તો સી કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, એટલે ખૂણા સી ની વેલ્યુ કેટલી થાય તે આપણે શોધવાની છે. બરાબર. હવે આટલું આપેલું છે આપણને, એટલે આપણે આવું લખી શકીએ કે અહીં a પ્લસ બી પ્લસ સી a પ્લસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ 3ab. હવે આમાં જુઓ એક માઇનસ છે. થોડી ઘણી જો બુદ્ધિનો આપણે ઉપયોગ કરીએ તો આપણે આવું શીખતા હતા કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આમ હોય ને, તો ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા? a માઇનસ બી અને a પ્લસ બી, આવું આપણે લખતા હતા. તો આ બંને પરથી આપણે લખી શું શકીએ? તો આપણે આમ ના લખી શકીએ a પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3ab. પણ લખાય ને. તો આનો જવાબ શું થઈ ગયો? a પ્લસ બી પ્લસ સી અને a પ્લસ બી માઇનસ સી. તો આ રીતે મેં લખી દીધું. આનું આપણે સાદરૂપ આપીએ. જો આનું સાદરૂપ આપીએ તો આમ લખાય a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3ab. આ 2ab ને હું પેલી બાજુ લઈ જાઉં. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3ab માઇનસ 2ab. તો ધેરફોર a પ્લસ બી માઇનસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? તો ab થયા. આ ab ને અહીં નીચે લાવી દો. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન ab ઇઝ ઇક્વલ ટુ 1. આટલા મળે. હવે આપણે આવું શીખેલા કે cos c નું સૂત્ર શું હતું? તો cos c બરાબર આપણે આમ લખતા હતા. જુઓ, c હોય તો ક્યાંથી શરૂઆત કરતા? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. તો અહીં શું જોઈએ? 2 જોઈએ. તો અહીંથી હું 2 વડે ગુણું તો અહીં પણ હું કેટલા લખી દઉં? 1/2 લખી દઉં. તો જ થાય ને. અને હવે અહીં જે આપેલા તમને આ તો શું થઈ ગયા? તો કે cos c થયા. અને આ કેટલા થયા? 1/2 એટલે કેટલા થયા? cos 60 અથવા તો cos π/3. તો ધેરફોર કેપિટલ C ઇઝ ઇક્વલ ટુ π/3 અથવા તો 60. આ તમને જવાબ મળે. એટલે આવો દાખલો તમને આપેલો હોય તો પણ આપણે આ રીતે ગણી શકીશું. એટલે થોડું ઘણું આપણે ધ્યાન રાખવાનું. બીજો એક દાખલો એનાથી આગળ આપણે લખીએ છીએ. આવો એક દાખલો હું લખું કે જો 1/(x²
a plus c plus 1 upon b plus c is equal to 1 upon a plus c plus 1 upon b plus c is equal to 3 upon a plus b plus c. तो c is equal to ખાલી જગ્યા. તો c is equal to ખાલી જગ્યા. આપણે આવો ક્વેશ્ચન લખ્યો. તો આપણને અહીંથી આપણે આમ ગણીએ જુઓ અહીં is equal to 3 a plus b plus c. આટલું આપણને આપેલું 1 upon a plus c 1 upon b plus c is equal to 3 upon a plus b plus c. હવે આને આ રીતે હું લખું પહેલા a plus c plus b plus c is equal to 1 upon a plus b plus c plus 1 upon a plus b plus c plus 1 upon a plus b plus c. મેં 3 વખત લખી નાખ્યા. હવે જે મેં લખ્યા ને આ 3 વખત એમાં હું આવું કરું છું કે એકને આની સાથે લખું, બીજાને આની સાથે લખું, ત્રીજાને એમ રહેવા દો. જો આનું તમે સાદુરૂપ આપો ને તો ઘણું મોટું સાદુરૂપ થાય. એટલે આપણે સાદુરૂપ નથી આપતા ને લસા લઈને ગણો તો 2 વખત ગુણવા પડે, અહીં ગુણવા પડે. એટલે લસા ટૂંકો કરવા માટે હું લખું. તો therefore 1 upon a plus c minus a plus b plus c plus 1 upon b plus c minus 1 upon a plus b plus c is equal to 1 upon a plus b plus c. એકને મેં આની સાથે લખ્યા, બીજાને આની સાથે લખ્યા, ત્રીજાને મેં એમના એમ રહેવા દીધા. બરાબર છે? હવે આને આપણે કેવી રીતે ગણી શકીએ જુઓ અહીંથી બરાબર છે. ચાલો હવે જુઓ, હવે આનો આપણે લસા લઈએ. જો આનો હું લસા લઉં ને તો આમ થઈ જશે a plus c a plus b plus c. બરાબર છે. અહીં કેટલા થશે? તો a plus b plus c minus a minus c પછી પ્લસ અહીં પણ લસા લઈશું આપણે b plus c a plus b plus c a plus b plus c minus b minus c is equal to 1 upon a plus b plus c. જો અહીં કેટલા ઉડી જશે? એક a નીકળી જશે અને આ c પણ નીકળી જશે. અહીં b અને c નીકળી જશે. અહીં કેટલા વધશે જુઓ, અને બધામાં આ જે આપેલા તમને a plus b plus c, આ પણ a plus b plus c, આ પણ a plus b plus c, એટલે બધામાંથી એ નીકળી જશે. એટલે તમારું પદ અહીં કેવું થશે? તો b upon a plus c plus a upon b plus c is equal to 1. આ નીકળી જશે. એટલે તમે મોટું જે સમીકરણ તમારું હતું એમાંથી તમે આવું એકદમ નાનું સમીકરણને મેળવી દીધું. હવે એનો આપણે લસા લઈએ તો આ બંને આને અહીં ગુણીએ, આને અહીં ગુણીએ અને આ બંનેને પેલી બાજુ લઈ જવું. તો આ બાજુ ગુણો તો કેટલા લખાય? b કૌંસમાં b plus c a કૌંસમાં a plus c is equal to a plus c અને b plus c. જુઓ આનું સાદુરૂપ કેટલું થવાનું? b square plus bc plus a square plus ac is equal to ab plus ac plus bc plus c square. જો કયા પદો ઉડી ગયા? તો જો આ bc અને આ bc નીકળી ગયા અને બીજું પદ કયું નીકળી ગયું? તો આ ab ac અને આ ac ઉડી ગયું. અહીં વધ્યા કેટલા પદો? તો b square plus a square is equal to ab plus c square થયા આટલા.
જો હવે આ પદ શું થઈ ગયું? મેં દાખલો એટલા માટે રહેવા દીધો. અહીં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ સી સ્ક્વેર ને હું આ બદલાવું તો કેટલા લખાય? બી સ્ક્વેર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જવાના? ab થવાના ને? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બરાબર ab. તો આ પદ તમને અહીંથી મળી ગયું. આ પદ મળી ગયું અને આ પદ મળી ગયું પછી તો આપણે દાખલો જેમ ગણતા હતા એમને એમ દાખલાને તમારે ગણી નાખવું. તો આ તમારો જવાબ c ઇઝ ઇક્વલ ટુ π/3 આવશે. જો હવે ધ્યાન રાખવાનું, એમસીક્યુમાં કોક વખતે પૂછાય ને તો જુઓ આ બંનેમાં કોમન c હતો ને, આ રીતની રકમ હોવી જોઈએ પણ ગમે તે નહીં, બંનેમાં કોમન c હતો તો જવાબ કેટલો આવવાનો? c બરાબર π/3. જો મેં આમ લખ્યું હોત 1/a પ્લસ બી પ્લસ 1/a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 3/a પ્લસ બી પ્લસ સી, તો આ બંનેમાં કોમન કેટલો છે? a કોમન છે. a કોમન છે તો જવાબ a બરાબર કેટલો આવતો? π/3 જ આવતો જવાબ. એટલે ધ્યાન રાખવાનું, a હોય તો c હોય તો જે તમને કોમન આપેલું હોય એટલો જવાબ તમને મળશે. બરાબર છે? ચલો એનાથી થોડાક આગળ વધીએ. ચલો આગળ લખીએ. હવે ક્વેશ્ચન લખી નાખજો. બરાબર છે? હવે લખીએ 10a ઇઝ ઇક્વલ ટુ 1/2. a is equal to 1/2. 10b is equal to 1/3. So 10 2a plus b is equal to ખાલી જગ્યા. તમારે જે મેળવવું છે ને એ 10 2a plus b મેળવવો છે. આપણી જોડે તો સૂત્ર હતું જ કે ભાઈ 10 આલ્ફા પ્લસ બીટા હોય તો શું લખતા હતા? 10 આલ્ફા પ્લસ 10 બીટા અપોન 1 માઇનસ 10 આલ્ફા ઇન્ટુ 10 બીટા. તો એ જ પ્રમાણે આને જો આપણે લખીએ તો સૂત્ર તો આમ લખાય 10 2a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ લખાઈશું તો 10 2a પ્લસ 10b અપોન 1 માઇનસ 10 2a ઇન્ટુ 10b. તો એનો મતલબ એવો થયો કે 10 2a તમારે શોધવાના, 10b તો આપેલા છે તો 10 2a ને પહેલા આપણે શોધી નાખીએ. હવે 10 2a ને શોધવા હોય તો કેવી રીતે શોધીએ? તો આપણે પહેલા એમ લખીએ કે 10 2a ઇઝ ઇક્વલ ટુ તો શું થાય? 10a પ્લસ a. ના ફાવે તો આ રીતે લખવું તો 10a પ્લસ 10a અપોન 1 માઇનસ 10a ઇન્ટુ 10 is equal to 2 10a upon 1 minus 10 square a. So is equal to 2. 10a ની કિંમત કેટલી હતી? તો 1/2. અને અહીં કેટલા થવાના? 1 minus 1/4. જો હવે આપણે લસા લઈ લઈએ. ચલો આ બે ને ઉડાડો ઉડાડ દેવાના, આમ તો ના ઉડે, ઉડાડવાના નહીં, આમ તો આ 4 ઉપર જશે, નીચે કેટલા મળવાના? 4 minus 1. તો 10 ની કિંમત કેટલી આવી? 4/3. 10 2a બરાબર 4/3 જવાબ તમને મળશે. હવે આ બધામાં કિંમત લખીએ તો જુઓ 4/3 પ્લસ 1/3 અપોન 1 માઇનસ 4/3 ઇન્ટુ 1/3. જો 3 લસા ભૂલથી ના લેવી જાય, આપણે શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરવાનો. ક્રોસ ગુણાકાર જો તમે નહીં કરો ને તો અહીં 3 લસા થવાનું, અહીં 9 થવાનું, એટલે તમારે 3 લખવાના રહી જશે. એટલે આપણે આવું લખીએ છીએ 12 3 નીચે ઉપર કેટલા થયા? 15, નીચે 5. જવાબ કેટલો આવ્યો? કે 3 જવાબ આવ્યો. બરાબર છે? ચાલો આગળ લખીએ. ચલો બીજો એક જનરલ નોલેજ નો દાખલો. ક્વેશ્ચન
1 માઇનસ ટેન સ્ક્વેર 15 1 પ્લસ ટેન સ્ક્વેર 15 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે આ એક છે ને સૂત્ર હતું cos 2 થીટા નું સૂત્ર આમ લખતા આપણે જુઓ આ સૂત્રને યાદ પણ રાખવું કોઈક વખતે ઉપયોગ થાય તો આના બરાબર ખરેખર કેટલા થવાના cos 2 થીટા થીટાની જગ્યાએ 15 લખી દીધા તો જવાબ કેટલો મળ્યો cos 3 અને cos 30 એટલે કેટલા થવાના પાછા √3/2 તો આ રીતે પણ આપણે લખી શકીએ. ચાલો આગળ લખીએ cos થીટા 2 cos થીટા 2 cos theta plus 1 2 cos theta minus 1 2 cos 2 theta minus 1 2 cos 4 theta minus 1 is equal to 2 cos 8 theta plus 1 આવું આપણે સાબિત કરવું છે સાબિત કરો ચલો એમાં પહેલા LHS હું લખી દઉં 2 cos theta plus 1 2 cos theta minus 1 2 cos 2 theta minus 1 2 cos 4 theta minus 1 આટલા આપણે લખી દીધા બરાબર છે. હવે આ બધામાં આપણે જે સૂત્રો શીખ્યા હતા એ બધા સૂત્રોને આપણે એપ્લાય કરીશું. હવે સૂત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જુઓ આ બંનેને હું ભેગા કરું તો a માઇનસ b અને a પ્લસ b એટલે પહેલા તો થઈ કેટલા જાય 4 cos સ્ક્વેર થીટા માઇનસ 1 થાય ને અને આ બાજુ કેટલા થવાના 2 cos 2 થીટા માઇનસ 1 અને 2 cos 4 થીટા માઇનસ 1. હવે આપણે આવું એક સૂત્ર શીખેલા કે 2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 2 થીટા આ સૂત્ર શીખેલા આપણે ને 2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 2 અહીં 2 થીટા છે અહીં લાવવાના તો આની જગ્યાએ આપણે આમ લખી શકીએ આ બેને મેં આમ લખી દીધા તો આ વચ્ચે વધ્યા કેટલા 2 cos સ્ક્વેર થીટા તો એની જગ્યાએ કેટલા લખી દઉં 1 પ્લસ cos 2 થીટા માઇનસ 1 બરાબર ને આ 2 લખી નાખ્યા આનો જવાબ તો 2 cos સ્ક્વેર એટલે 4 cos સ્ક્વેર થઈ ગયા અહીં 2 cos 2 થીટા માઇનસ 1 2 cos 4 થીટા માઇનસ 1 આનું સાદુરૂપ આપણે આપીએ આનું સાદુરૂપ તમે આપો તો કેટલું મળે 2 cos 2 થીટા પ્લસ 1 બરાબર ને 2 પ્લસ 2 cos 2 થીટા માઇનસ 1 એટલે 2 માઇનસ 1 એટલે 1 થઈ જવાનું અહીં કેટલા થવાના 2 cos 2 થીટા માઇનસ 1 2 cos 4 થીટા માઇનસ 1 હવે આ બંને પાછા ફરી ભેગા કરો તો કેટલો જવાબ મળ્યો 4 cos સ્ક્વેર 2 થીટા માઇનસ 1 અને 2 cos 4 થીટા માઇનસ 1 જો પેલું સૂત્ર હતું એના અનુરૂપ જ આના અનુરૂપ લખીએ આપણે તો કેટલા લખાય 2 cos સ્ક્વેર 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 4 થીટા તો અહીં પણ આપણે આમ લખી શકીશું 2 અને 1 પ્લસ cos 4 થીટા માઇનસ 1 અહીં 2 cos 4 થીટા માઇનસ 1 તો ઇઝ ઇક્વલ ટુ અહીં તમને આટલા મળશે 2 cos 4 થીટા પ્લસ 1 2 cos 4 થીટા માઇનસ 1 તો ઇઝ ઇક્વલ ટુ 4 cos સ્ક્વેર 4 થીટા માઇનસ 1 અને અહીં પણ ફરી સૂત્ર લખીએ 1 પ્લસ cos
8 theta minus 1 so is equal to 2 plus 2 cos 8 theta minus 1 is equal to 2 cos 8 theta plus 1 is equal to RHS. તો આ રીતે એક જ સૂત્ર છે. જુઓ, આ સૂત્રના પરથી જ બધા દાખલા આવ્યા. એક સૂત્ર આવડતું એના પરથી રૂપાંતરિત તમે 2 થીટા વાળું લખ્યું, એનાથી આગળ તમે 3 થીટા વાળું લખ્યું. ટૂંકમાં આપણું જે સૂત્ર હતું ને એક જ સૂત્ર ચાલ્યું અને એક જ સૂત્ર પરથી આપણે દાખલાનો જવાબને મેળવી દીધો. બરાબર છે. ચાલો બીજો એક દાખલો લખીએ. ચાલો હવે બીજો એક દાખલો લખીએ આપણે. cos 3a 2 cos 5a plus cos 7a upon cos a plus 2 cos 3a plus cos 5a is equal to cos 2a minus sin 3a into tan 2a. cos 2a minus sin 2a અને અહીં sin 2a અને tan 3a. આના પરથી આવો જવાબ આપણે લાવો. આપણે આવા દાખલાઓ ગણેલા છે આગળ એટલે તમને ફાવશે, પણ આના છેલ્લે એક બે સ્ટેપ જે આવે એ સ્ટેપ ખૂબ અગત્યના છે અને એને આપણે યાદ રાખવા પડશે. આવું લખીએ આપણે કે LHS cos 3a plus 2 cos 5a plus cos 7a upon cos a plus 2 cos 3a plus cos 5a. બરાબર છે. આવું આપણને આપેલું. હવે આપણે આવા 3 વાળા દાખલા હોય તો બે બે પદોને આપણે ભેગા કરતા. તો એ મુજબ અહીંથી આ બંને પદોને હું લઉં cos 7a plus cos 3a plus 2 cos 5a upon cos 5a plus cos a plus 2 cos 3a. બરાબર, આટલા આપણને મળે. આ બંનેમાં c પ્લસ c એટલે 2cc, તો 2 cos 5 into cos, સરવાળામાંથી ગુણાકાર વચ્ચે બે વડે સરવાળો કરીને બે વડે ભાગવાના, બાદબાકી કરો તો 4 અને કેટલા થવાના 2a પ્લસ 2 cos 5a. આમ 2 cos 3a into cos 2a plus 2 cos 3a ઉપરથી કોમન નીકળ્યા 2 cos 5a cos 2a plus 1 2 cos 3a અને cos 2a plus 1. જો આ બંને અહીંથી નીકળી ગયા, બે ને બે નીકળી ગયા, આપણો જવાબ કેટલો આવ્યો cos 5a upon cos 3a. હવે આપણે જવાબમાં જોઈએ ને તો આવો તો જવાબ જ નથી આપેલો. આપણને ટૂંકમાં આપણે જવાબમાં જોઈએ તો આપણને એક વસ્તુ ચોક્કસ ખ્યાલ આવે કે આપણા જે ખૂણાઓ છે ને એ 5a નથી માગેલો, 3a માગેલો છે અને 2a વાળો જવાબ છે. એટલે જે 5a છે ને એના હું બે ભાગ પાડું છું. cos 3a plus 2a લખાય અને cos 3a
જો આનું સાદરૂપ તમે લખો તો cos આલ્ફા પ્લસ બીટા, તો શું લખતા? cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા અને sin બીટા, આવું આપણે લખતા હતા. તો આની જગ્યાએ આપણે આમ લખી શકીએ, જો cos 3a into cos 2a minus sin 3a into sin 2a upon cos 3a. જો દરેકની નીચે હું લઈ જાઉં તો cos 3a into cos 2a upon cos 3a minus sin 3a sin 2a upon cos 3a. જો અહીંથી આ cos 3a ઉડી ગયા, જવાબ શું મળ્યો? તો cos 2a પછી માઇનસ, જો આ તો sin 2a એમના એમ, અને આ sin upon cos એટલે કેટલા થવાના? tan 3a ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? આ રહેશે. તો આ રીતે પણ આપણે દાખલાને ગણી શકીશું. બરાબર છે? ચાલો બીજો એક દાખલો લખીએ. ચાલો બીજો આગળ એક દાખલો લખીએ. દેખો મેં 3 દાખલા લખેલા છે. sin 8 થીટા upon sin થીટા, તો આના બરાબર કેટલા? જો પહેલા નંબરમાં અહીં આપણે આમ લખીએ sin 8 થીટા upon sin થીટા, તો પહેલા તો લખાય શું ખરેખર? તો કે 2 sin 4 થીટા into cos 4 થીટા upon sin થીટા. બરાબર છે? હવે sin 4 થીટાના પાછા બે ભાગ પડ્યા, કેટલા થયા? 2 sin 2 થીટા into cos 2 થીટા into cos 4 થીટા થાય ને આવું, upon sin થીટા. હવે જુઓ આ બે ને બે કેટલા થઈ ગયા? તો 4 4. બરાબર છે? આ બે ને બે 4 થયા. હવે sin 2 થીટાના પાછા કેટલા? 2 sin થીટા into cos થીટા, આ cos 2 થીટા છે એમના, અને cos 4 થીટા upon sin થીટા. આ sin થીટા હવે નીકળી ગયા, જવાબ કેટલો મળ્યો? 8 cos થીટા cos 2 થીટા cos 4 થીટા. તો therefore k is equal to કેટલા મળ્યા? 8. બરાબર છે ને? હવે એ જ પ્રમાણે આમાં તમને cos ની કિંમત આપી છે, એટલે તમારે cos માં રૂપાંતર કરવું પડે. તો કેટલા લખીએ? 32 sin a/2 into sin 5a/2. હવે જો આમાં s અને s આપે છે એટલે -2ss વાળું સૂત્ર આવશે, એટલે કેટલા લખાય? -16 -2 sin 5a/2 into sin a/2. ચલો s -2ss એટલે c - c, તો કેટલા લખાશે? cos 3a થાય. સરવાળો કરીને 2 વડે ભાગવાની, બંનેનો સરવાળો કરો, અને માઇનસ cos 2a. હવે આને આગળ લાવી દઉં તો માઇનસ કેવું થઈ જવાનું? પ્લસ. તો આટલું થવાનું 16 cos 2a minus cos 3a. બરાબર છે ભાઈ? બરાબર થયું ને? હવે cos 2a નું cos આવતું એવું સૂત્ર મૂકો, તો કેટલા થયા? 16. અને આ સૂત્ર અહીંથી આમ લખું, 2 cos square a minus 1 cos 2a નું. 3a નું કેટલું થવાનું? 4 cos cube a minus 3 cos a. આ બધામાં cos ની કિંમતને તમે મૂકી દો. આ બધામાં cos ની કિંમતને તમારે મૂકી દેવાની. cos બરાબર કેટલા? અને એનું સાદુરૂપ તમારે જાતે આપી દેવાનું. સાદુરૂપ આપો એટલે તમારો જવાબ લગભગ 11 આવશે. બરાબર? સાદુરૂપ તમારે આપી દેવાનું. ચલો બીજો એક દાખલો મેં લખ્યો છે.
તમારે ટેન થીટાને શોધવા છે. ટેન થીટાને જો આપણે શોધવા હોય તો કેવી રીતે શોધી શકીએ? બરાબર છે, આપણે ટેનને શોધવા હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો એને આપણે શોધીએ આમ 2x sin square theta by 2 plus 1 is equal to x. આવું આપણને આપેલું છે. આ sin square theta જે આપ્યા છે એની જગ્યાએ સૂત્ર આમ હતું જુઓ. આની જગ્યાએ લખાય કેટલા ખબર છે? 1 minus cos theta plus 1 is equal to x. આવું આપણે લખી શકીએ. તો અહીંથી x minus x cos theta plus 1 is equal to x. આ x અને x નીકળી ગયા એટલે કેટલા કહેવાય? x cos theta is equal to 1. તો cos theta is equal to કેટલા મળ્યા? 1 upon x. 0 થી પાઈ બાય 2 પહેલું ચરણ આપેલું એટલે આપણે આવું લખ્યું. ચાલો હવે cos theta is equal to 1 તો sec theta is equal to કેટલા થવાના? x. તમારે શોધવા છે tan. તો tan square theta is equal to કેટલા લખતા તમે? sec square theta minus 1 is equal to કેટલા થયા? x square minus 1 થયા. તો tan theta is equal to કેટલા થવાના? root of x square minus 1. બરાબર. પછી બીજો એક ક્વેશ્ચન. ત્રિકોણ ABC માં a cos a is equal to b cos b. તો સાબિત કરો કે ત્રિકોણ ABC સમદ્વિભુજ કે કાટકોણ ત્રિકોણ છે. હવે આને તમારે કેવી રીતે ગણવાનું ખબર છે? a cos a b cos b. cos a અને cos b નું સૂત્ર મૂકવાનું. જો સમદ્વિભુજ છે એનો મતલબ કયો થતો હશે? a બરાબર b આવે અથવા b બરાબર c આવે અથવા શું આવવાનું? c બરાબર a. આમ સાબિત કરો તો શું થવાનું? સમદ્વિભુજ. અને કાટકોણ ત્રિકોણ છે એના માટે શું સાબિત કરો? a સ્ક્વેર બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ અથવા આ બંને આવશે એટલે સમદ્વિભુજ છે અથવા કાટકોણ ત્રિકોણ છે એવું આપણે કહી શકીએ. બરાબર છે? આટલું આપણે ગણવાનું છે. આટલી વસ્તુઓને તમે ગણી નાખજો એટલે ચેપ્ટરમાં કોઈ મુશ્કેલી નહીં આવે. બરાબર છે? હવે આ ચેપ્ટર પછી આપણે એક નવું ચેપ્ટર પણ ચાલુ કરવાના છીએ. એટલે અત્યારે આટલી વસ્તુઓ ઇનફ છે. અત્યારે પછી વધારાના ક્વેશ્ચનો બધા ગણાવીશું પાછા, પણ એ અત્યારે નથી. અત્યારે આટલું તમે ગણો એટલે તમારો બેઝિક કમ્પ્લીટ થઈ જશે. પછી એમાંથી આપણે વધારાના બધા જીના બધા દાખલાઓ ગણીશું. એ તમને આવડશે જો આ બધા સૂત્રો બધું કમ્પ્લીટ આવડતું હોય તો. આ બધું નહીં આવડતું હોય તો મુશ્કેલી આવવાની. બીજો એક દાખલો ક્વેશ્ચન હોમવર્કમાં લખી દો કે ત્રિકોણ ABC ની બાજુઓના માપ cos આલ્ફા, sin આલ્ફા અને રૂટ ઓફ 1 પ્લસ sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. આલ્ફા અને બીટા એ 0 અને પાઈ બાય 2 ની વચ્ચે આલ્ફા. તો સૌથી મોટા ખૂણાનું માપ શોધો. સૌથી મોટો ખૂણો કયો હોય ખબર છે? સૌથી મોટી બાજુ હોય ને એની સામેનો ખૂણો એટલે સૌથી મોટો ખૂણો. હવે સૌથી મોટો ખૂણો ધારો કે તમે અહીંથી આમ લખ્યું આમ ABC, a b અને c. તો સૌથી મોટી બાજુ ધારો કે જો b આવતી હોય, b બાજુ સૌથી મોટી આવતી હોય તો ખૂણો કયો થવાનો? મોટો cos b. તો cos b બરાબર કેટલા લખાય? c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન 2ca. એમ કરીને તમારે આની વેલ્યુને શોધવાની.
અને આ દાખલો ના આવડે તો પણ કોઈ જરૂરી નથી. તો બીજો એક દાખલો એ છે કે ત્રિકોણની બાજુઓના માપ m n અને વર્ગમૂળમાં m² પ્લસ mn પ્લસ n² છે તો સૌથી મોટા ખૂણાનું માપ 120 છે 2π/3 એમ સાબિત કરો. પણ એ બધું ના આવડે તો પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. ટૂંકમાં જેટલું ચાલેલું છે એટલું આ બધામાં કમ્પ્લીટ તમને આવડતું હોય તો કોઈ મુશ્કેલી આવવાની નથી. ઓકે, આખું ત્રિકોણમિતિ કમ્પ્લીટ કરી દેવાનું તો કોઈ મુશ્કેલી નહીં આવે. ટેક કેર. ઓકે.